પેલી રહી ઋષિ કુરિયો હા સિકુરિયાનો બાકી તો સારો છે હા આપણા ભાઈ ભાવ સારો કહીએ પૈસા તો હું આવી ગયો હતા તમે રાખી દેજો ચીકુરિયા ભાઈ હા મારે તો સિકુરિયો રાખ પાણી છું બરાબર આ મોટો ભાવ સારો મળે બહુ છે આ તાપલો આવી ગયો આ તાપનું વાતાવરણ તો જબરું છે શું કરીએ હા ઉનાળો આવે તો બધું રવાનું જ ને અમારે તો વધારે પૈસા થઈ ગયા હું તો દોડ કરાવી દીધો હા હા તે મેં આવું કર્યું આ રીતે દલાલી કરીને કરતા પૈસા તમે તો કોક કરો હો ભજીયા કોઈક ચીકુડીઓ આપણે બધી કરવાની હતી કોઈ ખારો મોસ હતું હોય અરે એક જણ આવ્યો તો યાર બરોબર એવું થયું ફોન આવ્યો નહીં તમારા બી ફોન કરે તો યાર એનો આવું કરે જો આવ્યો નહીં બીજા બે કરાગે ઉભા રહ્યા છે ફોન લગાવજો બે કલાક ઉપર આવી કરું ફોન જ કરું તો તું હાર હોય તો હોધી મેલજે આપણે તો હું હોગી મેલું છું તાર હું ફોન બંધ કરું હેલો કેટલા અડ્યા યાર તમે તમે તો આયા નહીં હજુ યાર બે કલાક મારે તું ભરે ભરે ખટકા આવા તો પછી આપણે સિક્યુરિટી મેલ કરી દઈએ તો બીજા બે ગ્રાહકો બહુ હોય કેટલા વાગે તમે સિક્યુરિટી પાછળ હજુ કેટલી વાર લાગશે જેમ બને એમ જલ્દી આવો નકર પછી હું તો બીજા નાલ દઈએ હું તો બરોબર ને હા હેડો ફટાફટ આવો હા ચીકુડી આલજો પાહા ચમ ત્યાં પેલી વખત તો મને ચીકુ એક ખાવા નહીં દીધી તો નહીં ચીકુ બધા હારો હોધો તો ખરા હજુ બોલો તો એકાદો આવો તો મરઘો હારો હોધો તમારા ફાયદા મળે તમે હોધો એ મને તો ચીકુ નહીં ખાવા મળ્યો તમે દોરો કે દોરો ના કરી આલે ને એક ચલું ઘરે ના લઈ આલે દોરો કરી આલે પણ તમે હોધો તો ખરા આ હો ગેતા ને તમે એવો લાવો ને કે આપણે ભાવ 20-40,000 ઉપર બોલો છો બોલવાનું તમારા દોરાનું થઈ જાય ઉપર કરીએ કરી નાખીએ આપણે પણ તમે લાવો હોધી લાવો તો એનો મરઘો ફોન કરે ને એનો હાથમાં આવી જાય ને તો મેલ પડી જાય રાગ રે ને છોટી મંડરી 20,000 રૂપિયા વધા જ બોલવાના વાત ના બોલે એટલે મારે ચલો ઘરે આવી જાય દોરો આવી જાય હા બોલ્યા એક વિભાગ હોય ને પછી તો બે હરી કહી દેવાનો કે તું ચીકુ તો ચાખી જો બીજી વખત વળી ના આવે કે હો એમ કેવા કહું ગરમ મધી મારે જો પણ આ ચીકુ તો સારું લમ જે કોક ચીકુ છું શું કરી ગયો આવી છે બે જણ પાણી બોની ભાવ પૂછો તમે અહીં બે છે આવો અરે યાર મહેમાન આયા જો ચોખ્ખો વહી ગયા તા અમે તો જોયા આવતા તો મળ્યા કોક ના ભૂલ આપડા તમે તો ચીકુડી જેવી છે કમર ગોટ કહું દયા નહીં આવે મહેમાન તમે તો યાર પાણી વાણી તો લેતા હો હું એક કલાક થી આવે છે લાવે નહીં પાણી ઓણ તો બાપુ છો ફીજ ભાઈ લેતા આવજે બા આ વગરામાં છો ફીસ હોય ભાઈ આ તો બાજ્યો છે ભાઈ એવું ભાજ્યો હે દુકાને ચાલી જાય લ્યો ફૂટો જાજે પાછા આટલું જ છે અરે મન તો હાલો યાર લ્યો ગુંટો જ મારજો નહીં પછી એટલે બોર્ડ ઉપર ભરવા જવું પડે ફીજ લાવે ને તો ઓવા કેટલા પડી ફીજ પેટ ફરી 30,000 માં બાજુ કમોને લાગે હું કમોને હોય યાર ચોરી તો એ કરતો ને ના એક ચીકુ ખાવા નહીં મળી જાય મન તો આ તો નક્કી નહીં તારું બધી વેતરી કાઢો તો કબે ના યાર એક ચીકુ ખાવા ના આવી તો બા બહુ મોણસ બતારો થો મંદો એવું બા બોલો ચીકુડી બધી જોઈને જઈને અરે તો હારી શિવ રામ ચાકે બાકે હાથમાં આવ્યો કે તો અહીંયા આવું આ ખાઈ ગયો બાદ જમા યાર ચીકુ યાર મને યાર હું શું ખાધી હોય હા તો તમારે ચોળ હો શું કે બોલો ના યાર કેવી લાગી ચીકુડી એમ કે ચીકુ તો હારી પેલા ભાઈને પૂછો એટલે તમારે લેવાનું છે કે ભાઈને લેવાની એ ભાઈને લેવાની છે તમારે લેવાનું છે હવે ભાઈ અમારે ચીકુ લેવા બાકી બોલ હા તાર નોમું થઈ ગયા ને પેલા હા માનો સંપત સંપતનો ભાઈ આમ તો સારું બોલો ચીકુડી કેવી લાગી કે હા ચીકુડીઓ તો સારી લાગી મને ચીકુડીઓ રાખ્યા જેવી છે બરાબર ચીકુનો ભાવ સારો છે મને તો બહુ પૈસા એ હાથ પૈસા કેટલા છે ચીકુડીઓને
ચીકુના ભાવ તો કે એ ઊભા નથી જતા એ જે પણ આમ કેવું લાગે આમ કમ્પ્લીટ ને આમ શીખવું તો સારી લાગે મને. હા એ તો 5-5 વધારે રાખે તો જોવું તો નહીં જ પડે તમારે તો. હા વાત તો સાચી છે. આવું બાપા જોવું નહીં પડે તો ચિંતા ના કરશો. તું બોલે છે કે ચીકુએ તો રાખી લે પૈસા હું આવા બે હું જો ચીકુએ રાખી લે. હા કોઈ ચિંતા નહીં. આ તું પૈસા તો અત્યારે તો મારે થોડી તંગી ચાલે. બરોબર હા પણ આપણે ભાવ તો રાખ્યો 2 લાખ. 2 લાખ છે. ઓહો યાર તેમ કહો ભાવ તો તમે ચીકુ ખાશો ને હાકર જેવા ચીકુ આવું હોય. અમે હાકર જેવો તો ચીકુ કેવો હોય કાંઈ ઘરે હોય તો હાકર જેવો જ હોય. અરે મજી પણ નહીં યાર આ ભાજ્યા ભાવ હોય ને હોય ને હવે હું ખાસ આબાવાળો નહીં હવે આ તો હું ખબર હે કે આ તો હાલવાની થી ને એટલે હું આજે આવ્યો હું તો 12 વર્ષે કે 3 વર્ષે આવું હોય બધું આમાં તો આદામ બાળક હે એટલે આ તો ઘરાકીને અમે હોતા હવે આ ભાઈને અમારે ઉખાડતી ત્યાં ઘરાક કે આવે છે તે હું કીધું આ તને જઈએ ઘરાક જોઈ લઈએ હું પૂછી લઈએ. આ તો કોઈ ભાવ કોઈ વધારે કે છે આ તો મને પોહાશે નહીં. હું બે આવ્યો ભાવ તો ઓછો કરાવું તો કરો 1.5 લાખનો કરો વધારે કોઈ કરીએ તારો આમ ચેલા પડ્યા યાર થોડા હજાર નથી. તાર તમારે તો 50,000 પડ્યા વધુ નહીં કશું જ નહીં. 1 લાખનો કરાવ્યો ને વેકી મારી તારા ચીકુડી રાખવાની પછી મને આજે પાવો. હા હા આજે દોઢ લાખ માં આવી 1.5 લાખ યાર તમે તો આવો જે કોઈ હમુદી જ્યાં ખાતા થોડી છે વસ્તુ તો એ ચાખી પેલા એ ચાખી જો એક વખત ખબર પડે તમે ડાયરેક્ટ કહો 1.5 લાખ યાર આ મહિના આ ભાઈ એવું કહે કે ને આ ભાઈને ચેલા પોય કે એ ભાઈ તો અહીંયા લાખ જ કે પણ હું કીધું 1.5 લાખ કે જો આ ચીકુડી આવી એટલે જો આપણે હારી ઉભા તમારું ને એક મારું નહીં એટલે આપણે 1,70,000 રાખો બરાબર. તી તો બરાબર તમારે મારવી નહીં આ 50 ની ભાઈ બની ભાઈબંધી તો આપણે લાખની યાર બસ આપણે રાખો ને 1,60,000. અત્યારે તમારે મોં રાખીને એટલે એથી 1 રૂપિયા પછી હું ઓછો નહીં લો બરાબર. હા હા એ જવાબદારી તમારી પછી એક હા, હાઈટ પર બધું. ફાઈનલ આપણે ભાઈબંધીના કારણે હો, બાકી હું ના હાલું બોનું લેવું કે બોનું હાલતા ગયો બાકી વધારે નહીં બાબા એનું 10 રૂપિયા છે તો આપણો વધુ નહીં આવે ભાઈબંધ છે યાર તું મારો 100 રૂપિયા તો ભાવ રાખે 100 રૂપિયા લે વધુ નહીં તું લાવવા તું રાખ તું થાય એટલે હે યાર હું શું ના પાડું. ના 100 રૂપિયા તો લે યાર આ તો ભાઈબંધીમાં એવું યાર શરમમાં આપણે એવું કોઈ નહીં. હું કહું બોલો ફાઈનલ ને હા ફાઈનલ તો બોલો આપણે ફાઈનલ બરાબર ને ફાઈનલ કાલા વાળા અમે ઉતાવ લઈને જવાના એમ ના આવતા ના ટોકા ભાઈ ના બધા પૈસા ભાઈ ઉતારો આવું બોલે તે મજાક કરું યાર મજાક કરાય બોલો મજાક કરવાની આપણે આદત થઈ યાર પૂછી જો અરુણભાઈ આપણે કેમ વાંચીએ મજાક કે હા મને સાચી વાત છે પણ મને લાગી તો અમે તો મોટો હતા ઠીક કાઢવાનું વિચારે છે. કાલા વાળા ઉતાવ લઈને આજે જો અમને ઉતાવ લઈને આવતો ભાગેદા કરી દે તો આપણે ભાગ રાખેલી આપણે બીજું કરવા હોનાનો દોરો એમાં આવે જાય એટલે કેવું કોઈ વિચારે શીખવું બીખું જઈને ને પછી કરીએ સાચી વાત આપણે 2 ભાગ કરી દઈએ ભાવમાં લઈને આવું પડશે ડિફરન્સ છે તારા મજૂરી કરવી પડે હો મુની આડું પાવો મગર નું આવે મારે તો જવાનું હું જ કરી મારે થોડું બધું મજૂર કરવો પડે ને સાચી વાત છે બગીચો મારે રાખવાનું એટલે આમ કોઈ પૈસા જવું પડે તો આમ કહેજે થોડા ઘણા ટેકું કર્યું અત્યારે તો તાપવાના ના હોય અત્યારે તો મારા પાસે થયું હોય આમ બી ચીકુ રાખે તો સારું હતું ને અંદર આ ચીકુડીઓ તો જોઈ સારી જ ચલો તાર હા તાર જો આ દોરા તો થઈ બરોબર તો એ બા વચ્ચે બહુ એવું નહીં કરવાનું એ તો હા ભાઈ બધા તો આપણો એ થોડો ઠરી ગયો ને બીજો હતો કે આરામમાં આળા કોક રમવું અમે જતા રહેવાય બરોબર લાગે યાર ના જવા તો ના તો ભાઈ બંધ હતો આપણો એટલે જો અત્યારે તો હું જવું આપણને ખબર ને બાર રહીએ એટલે અત્યારે હું નેકરું હું પણ પૈસા આવો ને એ જે રકમ આવે ને એ મોય તું પહેલા તારું ના કરી લેતો પહેલા મને બતાવજે હું કમ્પ્લીટ ગણી લઈએ પછી મારા તને જે હાલવાના હું હાલી દઈએ બાપા પેલા ચોક ઓછા તો મને ગણતા ને યાર તું એ તો ભાઈ બીજો ભાઈ બંધ અમારો કમ્પ્લીટ છે વિશ્વાસ આપણે દગો કરે એવો તો નહીં માણસ યાર
કે આપણે ભાઈ બંધ ચાલુ વર્ષો જૂનો વાત તો એટલે જો તમે હું નીકળું પૈસા આવે ને તો મને ફોન કરી દેજે હું આવીને એ તો હું ફોન કરી દે આવી જજો તું તાર. હા અત્યારે હું નીકળું બરાબર હા હા એટલે આવું પછી શું કરે આ સાપુ બનાવ્યો ને એ સાપુ બધું છું અને એનો વરસાદ આવે ને સાચી વાત તો હાવ પલળી જવાય ચોમાસા જબરો ખટકો રાખ્યો તમે તો એક દાડામાં સાપરું ઊભું કરી દીધું. એ તો ભાઈ ખટકોત રાખવો જ પડે ને. આ જોવો તારા બીજો લાયો આ માણસ જો કોણ છે એ? માણસ ને તું વાત કરી લે બોલો ભાઈ. પેલા ચીકુ ખાજો, ચીકુ બહુ મેઠો હોય. એ તાર ચીકુ કા લાયો ચીકુ તો લે મેઠો જ છે, વાત સાચી જ છે ને. હારું ચીકુ મેઠો હોય. પૈસા થોડા મેઠા હોય. અંજલી રહેવાનું મારા કાન મજા આવશે દીવા. ચીકુ જબર કરે હો આ. તમે તો ચીકુ જ ખો છો, બીજું શું ખો છો? એ બધા કાંઈ તો બોલવાનું ઘેર બેર લઈ જવાની શું દેવાનું. કરવાનું છે? કયો મારે અંજલી શું કરવાનું હો? આ ચીકુ ને ઓ રાખવાની ચીકુ પાડવાનો ને એવું બધું અને પૈસા પૈસા મારે લેવાના કે ઈવન લેવાના? હું આ લે તમારા પૈસા તો તમે હાલ છે હા. હા આ સાપરું બનાવ્યા ભાગીદારમાં કે ભાઈ મારે અલગ રહેવાનું, મારે બનાવવું પડે અલગ બીજું. અલગ જ રહું પણ હું ત્યાં ભેગું રહેવાનું. આ એક બે દાંત રાખજો. આમાં બૈરા છોકરા નહીં, બૈરા છોકરામાં છે ઊંઘું. હા અત્યારે તો કોક કરીએ, હેરો અત્યારે તો કોક કરો. એ તમે આટલો બધો ગુજરો ગોધરા તો અમે તો અહીં અમારા ઘરમાં ହିଁ લાયા છીએ. અમારા જાતનો મને કોઈ એના પૈસા લાયા નહીં. હા એવો બે હવે કોક કરીએ તાર વાત બત. આ બધા ના બતાવું. એ હું કરાવી દઈશું તો સાપરું બપરું. યાર હા પાણી તો પીવું. પાણી પીવું છે. હેડો ના પાણી પીવું. સાપરું તો જબરજસ્ત બનાવી દીધું હારું એક દાડામાં. બે હું તો પડે હા તમે સાપરું જલ્દી બનાવી દીધું હારું હો. હા મેં મજૂરી ખાય ને હા. બધું ફટ કરી દઈએ. આમાં તો આમાં હું હતો છે. ચેલા દાડા ત્યાં ઉચારો લાવ્યો હોય? કાલ જ લાવ્યો યાર આ કાલ જ લાયા મેં તો. હારું મસ્ત વાતાવરણ છે. હારું ચીકુ રંગ હારું ચીકુ મસ્ત હો. ખાવાની મજા આવી ગયો. એક ચીકુ ખાધી પણ ઘણી હાકર જેવું લાગ્યું કયો. અને તારે બે હંપી પૈસા ને આલ્યા છે ને હાકર જેવું જ હોય ને. એ તારે બે હંપી ને જે પા લડવાના ના કમા છે પેન્ટી આ ઉપર એ તો મેં વલાવવાના છીએ ભાગ. આપણે ભાગમાં રાખ્યું હોય તો પછી લાવવાનું થોડું હોય. એટલે તમે ભાગમાં રાખી હોય ને મને શું કરવા બોલાયો હોય? તાર નોકરી હોય બે ગુરુ ખાલી ખાલી નોકરી કરવાની. ધોન રાખવાની ખાલી મારે. ધોને પરા હોય પરી મજૂર ના હોય તો એવું તાને તો એકલું કેટલું મથાઈ રહ્યો બરાબર. વાંધો નહીં પણ મને પગાર પર આલશો કે ભાઈ આમાંથી ભાગ આલશો? હું પગાર પર યાર પગાર આલશો ફિક્સ પગાર 30 પગાર નક્કી કરો પેલા. તું કે હું તો કાલ 30,000 કહી દઈએ મહિનાના. ખાવું પીવું તમારું, 10,000 આવશું ખાવું પીવું તમારું. આ મારું. 10,000 આ ભાઈ ના ભેગું તા ખાવાનું ના ભાઈ હું તો મારું અલગ જ ખાઉં. ઓમ ભેગું ના રહું. એવું ના હોય ના ભાઈ હા તો તને અલગ કપડે અલગથી મને એમ કહો તારું નહીં મારું નહીં 25,000 પગાર ખાવાનું મારું. ના પોહાય ઓય અડધો તો મારા પ્રિય એ નહીં થયું અરે તમારું નહીં મારું નહીં 20,000 આલજો. 20,000 બરાબર ને હું તો નહીં રહેતો મારે હું તાન. હા દેવ હું તો. બોલા બે તારું નહીં મારું નહીં 15,000 હા રે તમારું ચીકુ ખાય પહેલી વાત. હા ખાજે હા તો બરાબર. તો ભાઈ તમારે જે કરવું હોય તમારે જાતે કરજો. આ મારા બૈરો છોકરો બધું છે એ તમારે જુદું રાખજો. આ સાપરું બનાવજો. કશો તો નહીં કાલ હું આવીને મારું સાપરું બનાવી દઈએ. હા વાંધો નહીં. બરાબર ને? અને સારું. ચલો તો આપણે જવું હા તો મને તો ઉતારતા જાઓ તો કાલ હું ઉતારો ભાઈ આવતો રહું પાછું તમે હા મારે. હેડો તા શું કરશો ખબર આ બિલ આવે ને એ બધું તો અપાઈ નાખવાનું પછી આ જે બિલ આવે ને પછી મને ફોન કરવાનો ને હું આવી તમારે જોડે લે બરાબર એટલે બધો બિલ લખી રાખવાનો અને પૈસા મારા ખિસ્સામાં કરી દેવાના. કોઈ બતાવવાના નહીં ને? કોઈને નહીં બતાવવાના બરાબર. અને પાછું તું પેલા જોતો રહેજે વચ્ચે કોઈ કાપલી વાપલી તો કરતો નહીં ને રહ્યો બરાબર. અને એને કઈ રહ્યું કોઈ કરે ને મને ફોન કરી દેજે. આ આદત બંધ ને કાલું લાવીને ફેંકી દેવી ને એટલે અડધો તમારો ભાગ છે એટલે આપણો ભાગ એટલે પૂરો ગણો તો ચાલે. અત્યારે પેલા પૈસા હું આ લે કશો વધે નહીં. રહો હું મારી રીતના એ તો બધા બિલ મારા જોડે જ રાખે. હા. તમને નહીં પોકારું એ હું તાર પોકાર દઈએ તમને પેલા બરાબર. હા રે. અને તું કશું કરતો ને કરતા ને એવું લાવીને ફેંકી દે. એમ હું તો તમારો વિશ્વાસ નહીં. વિશ્વાસ વાળી વાત તાને નહીં. યાર તમારું કઈ કાઢું તો તમને ખબર પડે બસ.
એ આવું બોલે લે. અરે આ તો વાત કરું હું. કોઈનું નહીં કરતો જો ચિયા કનું કર્યું હતા ઊંધીમાં. હા એ તો કેટલાનું કરી નાખ્યું મેં તારે કેટલાનું કરી નાખ્યું પણ કોઈ ના કહું. અરે આ તો ગોળ. ઓહો આ તો વાળા કેટલા ભાગીદાર છે આ પેલો ભાગીદાર પેલો ભાગ્યો આ તઈ ચાર ભાગીદાર બનાવશું અને તો આજે મારા ભાગમાં તો કશું સારું આવશે નહીં શું કરવાનું હા તે હવે રાતો રાત ચીકુ રહે ને રાતો રાત જ કરી નાખું છું બધું અને રાતો રાત સાદા બોલાવીને ચીકુ વેના જ દેવાનો આ જે ભાવ આવે ને અડધો નહીં અડધો આવે તોય પૂરો આવે તોય ભાવ લઈ હંતાઈ જ મેળવાનું પેલાને ખબર ના પડવા દો કોને ખબર ના પડવા દો હા સાપડા બાપડા ખેંચી નાખે છે કી દાડા હા એક દેખાતા નહીં એટલે આ ધ્યા છો કર્યા બધા હવે ઘણો જોવા છે ઓલા ઉપર મેં ધીમે જતા રહ્યા અહીં મને નોમે યાદ નથી શું નોમ હતું ભાઈ નોમ હવે યાદ હા પેલા ફોન કરું ફોન નહીં કરું કોકનો અવાજ તો હવે આ ચીકરે ફરતા એટલે સંપલ સંપલ તો સંપલ ના જો ભાઈ એ સંપલ ભાઈ આવજે હા જલ્દી આવો જલ્દી હા ચીકુ ભાવે બરોબર આવીએ છે કેમ ચીકુ ફટાફટ આવી ગયા હા ચીકુ બને ને ભાઈ આ ચાલુ કર્યું આજ જ મુહૂર્ત કરી મુહૂર્ત કરી દીધું કીધું આ સારું વ્યવસ્થિત પાર કરીએ વરસાદ આવે પછી મેર ના આવે તો કીધું લઈ લઈએ કે ભણના ઓળખે યાર અરે તમારે ભાજ્યો પેલો ભાઈબંધ એને મને મેં લ્યો એટલે તમે નોકરી પર રાખ્યા કે મજૂરીમાં આવ્યા હવે જે ગણો એ મને તો ખાલી પૈસાથી જ મતલબ જો આવે એ જતું રહેવાનું ઓરું કઈ નહીં આવવાનું તમારું કઈ નાખવાનું પેલું કઈ નાખવાનું બધાને કઈ નાખવાનું પછી પૈસા લઈ ગયા દો રાખજો બા એટલે એવું નહીં. અલગ છે પાછો એવું નહીં હા. વેચવા જવું એટલે કર્યું પૈસા તો લાવ જ કે એટલે એ પૈસા નો હિસાબ તમારે પાન બાકી આપણું કરવામાં થોડું વિચાર લાગે હું તમને વેચીને પૈસા લાવું એવું એ ભાઈ નેતોય તમારું થોડું કામ છે આવો એ પછી મજૂરી કરજો આખો દાડો પડે છે આવો કે નેતા ભાઈ આયા છે ને ભાઈ આવો જતા રહેશી આવો જલ્દી એ તમારે નોકરી પર રાખે ઓવા પેલા અરુણભાઈ મને મેલ્યો કે ધોન રાખજો સત રાખજો એ તો વ્યવસ્થિત કામ કરજો અરુણભા કાઢી નાખે એવું નહીં યાર આ યાર હું એ ઘર જેવો ઈવાનું કેટલું કરી નાખ્યું પણ ખબર જ નહીં પડતી તો મને વાય રાખ્યો બધું મસ્ત ધોન રાખવા કાઢી નાખી દે યાર એવી રીતે નહીં યાર બધું ધોન રાખવાનું મને કેમ આમ હોભરો નહીં તમારે કોણ બે રાહ કોણ દે કમ્પ્લીટ હા જજે બા પારો નહીં કાલ માહિતી પૂરી તો શું પડે ને આ ઓળા કોમ જ આવે છે પણ અત્યારથી હજુ તો આજ પહેલો દાડો જ પડી ગયા પછી એવું કરશો હા રાજી જ નહીં ને આ કે હજુ ખાય મને તો આવું લેવા આયા હોય કોણ હા આવો સીટ આવો બોલો ભાઈ શું માયા તમારે તમને ખબર તો હશે કેમ આયા છીએ હાલ ખબર તો છે આમાં શું કહેવાનું તમને શું વાત થઈ કયો શું વાત થઈ હતી શું વાત થઈ કયો આપણે જાને ડીલ કરી આપણો હોય તમે આયા ચીકુડી રાખવા બોલો પૈસાને પછી શું કહેતા તમે પૈસા પહેલા પછી મારો ઉતારો આવશે એ તો પેલો ભાઈ બંધાણ્યો હતો ને એમાં તમે બંધવાના હતા અમે તો બંધાણે તો વાત સાચી છે હા. ખોટી વાત તો છે હજુ તમે પૈસા આલે નહીં ને મને બોલાવી દીધો એ શું કરવાનું ઉભા રહો પેલા ફોન કરો મારા ભાજ્યાને લાવો ને ફોન લાવો મારા પાસે તો ફોન છે ફોને રાખતા નહીં લ્યો હાલ્યો હું કરી અમે તો આલું મજૂરિયા માણસ મારા પાસે ફોન છે લગાવ લગાવ લાવ હું વાત કરું લાવજો જરાક મારે શીખા હોઈ ગયો તા હું ફોને ઉપાડતો નહીં
આવું છે યાર જો બગીચો મળી ગયો એટલે પતી ગયું આ ફોને ઉપાડે છે તો બસ પાછો લગાવું આ તો ઘેર લઈ આવું એક પડ્યું છે આપણું અમને જ લીધું વાળી રાખનું અરે હલો છો અંતે ગયા હોય યાર ફોન બોને ઉપાડતા રહે તમે ઘેર નો ફટાફટ આવો ચીકુડીયામાં પૈસા લેવા આવ્યો કેટલા દાડા ત્યાં આજે પૈસા પહેલાં તમારે ઉઠાવ ના પાડે તો એમ હું જવા દીધું મૂકવા ને મજૂરિયા મોજ વાળા ભલે હતા આજ કેટલા મહિના થયા યાર ફટાફટ આવો અરુણિયા આવો મોજ નહીં યાર બોલાય પ્રમાણે પૈસા દે પણ આજે આવું પહેલી વખત કરી મારા ગાતો ને હવે આવું કરીએ અમે તો મજૂરિયા માણસ આ બાજુ પૈસા ના હોય. મને કશી ના કહેવાય યાર અમે તો મજૂરી રાખ્યા તમને તો પગાર પર રાખે તને કોઈ ના કહેવાય પણ પહેલી વખત આ તમે પૈસા રાખવા બગીચો એટલે હું તો વાળો તો શું કહું અમને આયા વાત સાચી છે પણ પેલો ભાઈ મને પેલા કબૂલ્યા હતી આજે મહિનો થયો કે ના થયો સાચું બોલ મહિનો થોડો થયો છે ચાલશીના દાડા થયા આ જીતો હા વાહ હારા બાવડા થયા નહીં આ વાત કરી લે તમારી કરી આવો આવો ભોડું આવો એટલે એ તો પેમેન્ટ ની તો વાત તો કરી પણ હા તો ખાઈ યાર આ તો 2 વાર ઉતારે છે એટલા બધા થઈ જાય પૈસા કે પણ આપણે શું વાતચીત કયો તમે મને એમ કીધું દીધું કે વારા ઉતારથી પછી હું પૈસા વાળાએ તમે એવું કહેતા હતા કે પહેલાં હું પૈસા આલે પછી મારો ઓય આવશે રવા તો એમ હું રવા દીધો મહિનો પછી બોલ્યો નહીં તેમ કરતું ભાઈ બંધ છું મારો ભાઈ બંધ ખાતા હું બોલતો નહીં યાર આ જો કે યાર પૈસા એટલા બધા નહીં ઉભા તમે આ દોડો ચાલે હું કોઈ દાગીનો તો મારા ભાઈબંધીમાં એવું ના કરે બરાબર તો એટલે હેઠ પૈસા આપો એ વખત લઈ જજે આપણે કોઈ શું વેચી મારું પેલા લીધે મારા દોરા જતા રહી તમારે લીધે તો શું કરો લે પટ્ટા મને ખબર નહીં પડતી કે પેલા પૈસા ચૂકવી દેવાય અને પછી હોય કે ચીકુડીઓ બોલાવાય વહેલા બોલાવી દેવા ખબર નહીં પડતી તમને અને ચીકુનો ભાવ એ બધો નહીં આપી દો આપી દે આપણે તો પાછો લઈ લેશું તો પૈસા સાહેબ આ દાગીનો તો આલ્યો મને એમ કહે કે તમે પેલા પૈસા ત્યાં ના છે કેમ કે આપણે ચીવો ખબર ને બોલીને પાકા છીએ પૈસા નહીં આવે તો વસ્તુ જોને જીવ તો વ્યવહાર વ્યવહાર ને ભાઈ બોલીને વ્યવહાર પાકા છીએ બોલો ટાઈમ બોલો કે આટલા ટાઈમ પૈસા તમે પગાડી દઈએ ભાઈ હું તો પછી તો હું વચમાં આવે નહીં તો બિંદર તમારે એ બધા તા તમારા આ પછી આપણે દારૂ વધ્યો એ આપણો ચીકુનો ભાવ હવે ધતા ના મારે તો ચીકુનો ભાવ યાર ખો મળતો એ નહીં ભાઈ જો એ કુદરતી છે બરોબર એ ચીકુનો ભાવ આવો એ તમારામાં આવી પછી અહીંયા માર તો વિચારો મને પણ ના જામ રાખે છે મને કોઈ ભાવ આવ કે મને કશું મળે નહીં ને ચીકુ લે તો લાવ હું કહું તમારે નહીં હોભળો હવે 1 મહિનો જવા દો ચીકુ બેનને અત્યારે આ સોનાનો દોરો આલ્યો તમને 1 લાખ 1.5 લાખનો છે એ રાખો ઉપરના બધા છે ને આ 1 મહિનો ચીકુ બેનને તમે પોકા દે એ જવાબદારી તો હું લઉં છું જવાબદારી આ મારા ઘર જેવા જ છે તમે ટેન્શન ના લેવો હું બધું સંભાળું છું તમને હું પણ હારે પોકાડી દે બસ એ તાજરા બનાવી દે પણ બિલ તો હું રાખે તમને હાલે તાના હાલશો કે હા એ વાત સાચી તું તાર કરી ના જતો ના કમા તો હું જોડે જાય આ હાથું તક પછી એમની પેર આવો છો હા હા તું તો જોઈ લેજો યાર ના યાર તો એવું લાજુ કા તો 20 રૂપિયા વાળો પેર આવતો રીવાર નહીં આ તો તમારી જોડે ભાઈ આવી જો એ ભાઈ તમે છે તે લોકો એટલે પહેરો અમે તો આ મજૂરી કરીએ અને તો ખાવું કરવામાં ઓ યાર તો એ તમે લઈ લીધો અને હવે મજૂરિયા જો લેવો ગો ભાઈ એ તો જો તો હે ને વાત વ્યવહારે કોઈ આવે એટલે બધું કરવું પડે તો કિબન ના પકડો હવે શું કરું હું ચીકુ પાસે રૂકડા છે બોલો ચાલ તો પડે જ ના પૈસા લઈને તારા હવે તમારે ચીકુ અમારું કામ કરો યાર એટલે કોક પારસી તો કોક પૈસા ભેગા થશો હા પૈસા ભેગા નકર અમે જોવા નહીં બોલાયેલા કે બધો ને તમારો તો એ બધું અરે નાડા પાઉ ગેલા નારા છે ન કે પતિજી પછી ચીકુ એ નહીં રે કે પોદા નહીં રહે એટલે ઓય ર નજર મો આ હું તમે ફોન કરે ફોન ના ઉપાડે બધો ખાવા પડે કે ક્યાં છે બધા તમારે કેવું છે અમે કેવા સિવાને એ મોનો જો હારા છે પણ તું ધોન રાખ થોડી એમ કહું સમજો ને વાત ના આટલા આ વખત તો એ 2-3 વખત ભાગ કરવાનો બધો વિશ્વાસ છે આ તો એક વાર થી જ માંગા આ તો અરુણભાઈ છે એની સામે કશું કહેતો નહીં નકર તો મને હું કહેવાનું મારે હું તો પહેવાય ના દઉં ચીકુડીઓમાં એક વાર પૈસા આલ્યા પછી તો અમે બાબા ચીકુ પૈસા તો લાવ પેલા પછી નહીં આવું તું ચાલ લ્યો આમાં શેઠને ઓના દોડો આલ્યો તો ખરો યાર ઓના દોરા આલ્યો તે ઘરે મત છે ચીકુનો કઈ ભાવ મળતો નહીં એમાં તો કરવાનું હું ઓના દોરો લાખ રૂપિયાનો હોય ને 1,60,000 લેવાના હે બરોબર જીગા એટલે આ પૈસા એમની ના પેલા થાય આ ચીકુમાં ચીકુ મોટો હોય તો ચીકુમાં કોઈ ભાવે મળે ચીકુ ગંગુરીઓ થઈ છે
ખાતરના પૈસા આવતા નહીં, કામોનો કોઈ પાણીનો ભાગ મળતોય નહીં, શું કરવાનું? આવે ચીકુ એ તમારી વાત છે બરોબર. એ ભાઈ એમ હું કશું ના કરું. જો તમે કહેતા હતા મોટો ને મોટો ચીકુ, આ તો ગંગુડિયો હું. આ કહેતા હતા એવો જ ગંગુડિયો હું. જોજો ઓ અમારો બાપ આવે તો તમને કોઈક મેળ આવે કે હું કહું છો ચીકુ રે હું કહું પૈસા લે ને એટલે આ બે વાનું થોડું સમજજો, 10-20 હજાર રૂપિયા ઓછા કરજો અને કોક એ તો ચોમાવું દુખરું ખબર કુદરતી આવે બરાબર. હું કઈ ઉપર તો ઉગાવા જતો નહીં. કુદરતીની વાત નહીં ભાઈ. હું જતા મેં આવો તારી મારો હારી હેડે ને યાર. પૈસા લાવો, પૈસા એ મને યાર આવું ચાલે બધું યાર. હા, બસ આટલી વાત જાતે તમે હોના દોરો આવે ને બસ અને તમે નીકળો. આ તો યાર તારે ભાજ્યામાં તો હોવાથી જોઈ. થઈ જાય આ તો વાત છે યાર. કોયરાનો સવાલ નહીં. તમે અમારી ગરીબી તમે સમજતા નહીં, અમારી મજબૂરી તમે સમજવાના. અમે બાર ગામથી આવીએ, પરદેશથી આ બધું ઊંચા ભરી લાવીએ અને અમારે તો મજૂરી કરવાની. આ મનું પોવાય. આ તમે મને સમજતા નહીં, અમે કરીએ હું. આટલામાં બગીચા તું ખાલી રાખજે અને ખાલી તું તો હું પૈસા તો બરાબર વાત કહું, તું પૈસા નહીં ઘણા ભર્યા હોય હું તો ને રાખ્યા તો છું. તને કાઢી મેં છે. ઘણા. આટલામાં હું એવો છું કે તને રવા દીધા આટલા દાડા. ઘણા બગીચા રાખ્યા છે, એવું કશું નહીં. આ મારે શેઠ છે ને, એ આપણે તું કોમ ચાલુ રાખ. તો હા. બસ 2 પૈસા પાડશે. હું જઉં સારું તારે. સારું. આપણે ચાલવાનું કરજો હા, ઉપર. બતા નથી. આ તો શેઠની વાત કરી લીધી પેલા આપણે ચાલુ કરો હેડો. આજે 500 કટ્ટો તો ઉતાર દેવાનો હું. ચાલો હેડો આજે નહીં હોય ને તો 500 ચીકુઓ પાડી દઈએ અને 10 કટ્ટા તો ઉતારી જ દેવો. એ તમે જલ્દી કરો યાર, તમારા તો આમાં દોરો કો આવ્યો. દોયડાની શું વાત છે? આપ ભાગમાં રાખ્યો તો ભાજી હારો રાખવો પડે. તો ચીકુડીઓ ગાટા તો નુકરો વેકવો પડે. ના જોતા પૈસા પૈસા એક દોરો વધે તો એ વ્યક્તિ માર્યો પૈસા સિવાય કોઈ દેખાતું જ નહીં નતું. પૈસા કરતો હોય. ચાલો ચાલો હેડો, પેલો ચીકુનો ટાઈમ નહીં આપણા જો લે. આને ચડીએ હવે કરીએ. હા હા હજુ આજે જ ચાલુ કર્યો. હજુ બિલ આવે એટલે તમે પોકારું હેડો. હા ને કરો. અને આ ચીકુડીઓનો આ ભાજીઓ રાખ્યો ચીકુડીઓ પડે સરસો ને વકરીઓ લઈને ખાલી પાડો. હા તમે મને ધોન રાખવાના કીધા છે. કોઈ બધું નહીં કરે. એમાં તો ચીકુ જેટલો પડે એટલો પડે. એ બધું લેવાનું ઉપર તો ચડો કે ના ચડો. તમે એવું કીધું તું બિલ લઈને ખીચામાં રાખવાનો, બીજું બધું નથી કીધું. ખાલી ચીકુ પરાવવાનો તો પરાવતો નહીં. આવું કરવું આ ઓખરીને વાળવાનો. 4 ચીકુડીઓ કેવી રીતે 4 કટ્ટો ભેગો કર્યો. હું તારે મોટો હું છે તું. અરે શેઠ બાપા, હું તો મજૂર તો બોલે એમની થોડું બોલતો છે. કોઈ દુઃખનો મારે બોલતો છે. એવું કશું ના હોય. બધા તો ચૌપાઈ બચા કોઈને મજૂર નહીં મળતો. વાંધો નહીં. હું આજે નહીં તમારે 2 લાખ કાઢવાના ને તો આજે વારને થોડું બોલાય તમારે 2-4 સમજી જાઓ ને કરી નાખ્યું. પેલું કોનું હું તમારે પૈસા નહીં લાવવાનો પાછો દોરો યાર. સાચી વાત છે. એટલે જો 15 કટ્ટો આજે કાઢી નાખું, 10 કટ્ટો બતાવું અને રાતે 5 કટ્ટો ડાયરેક્ટ બારોબાર ભરાઈ દઉં અને 5 કટ્ટોના તમને પૈસા હું પોકાડી દઈએ. હા બરાબર ને? મારા મમ્મા તમે આવજો. તમે જો હું મારી રીતના તમે કરીને તમે મોકલાવી દઈએ. સારું 15 કટ્ટો એ રહ્યો અને 10 વાનો બતાવવાનો. એ મારું તો થોડું કરવું પડે ને. 20 કટ્ટોનો બધો માલ ઉતારી દો. 5 કટ્ટો પેલા શેઠનો બતાવી દઉં મારા અને 10 તો બધાનો જ બતાવવાનો. પહેલાં ઢગલો કરું અને મને થોડું આગળ મોકલીને બાર ભરાવડાવી દઉં. તો જ મેં રાખજે ને તમે નહીં આવો તો બધાનું કરવા જે મારવાનું થાય. ને ભાઈ ઓખી જાય હા લ્યો છે. ખટકો રાખો હેડો. આવો છેલ્લી 2 ચીકુડીઓ હોય તો પાડીને પછી માલ પકાવવાનું કરીએ. આવી પડે ને મેળાવ તો થઈ ગયો મારે ભાજ્યાનું તો. ચાલે એવો વાહન થઈ ગયો છે મારે. વાહન ક્યાં ના આયા કરે લ્યો. ઓયા બે આના માટે ઉજાગરા કરીએ, દોયરોનો સેટિંગ કરીને આપણે આજે જો રબા હોટ થઈ વાહન મજૂર ગમે તે કઈ ખાઈ જાય તો એ ઉઠલે બોલો હું આ બેના જેમ પડી રહ્યો છે. યાર ઊંઘાયથી ઠાઠી તો આજ તો ફરી આમ ઊંઘી જાય તો પતી ગઈ પછી તારા માત્ર ભાઈ છે. ના યાર ફરીને આવ્યો તો ખબર જો શું કરે એમાં દોયરો જોવો. દોરો લઈને આવ્યા યાર. આ તો દોયરો લાયો કે ના લાયો આમાં ધોવા રાખજે. યાર પણ નકલી તો નહીં લઈને આવ્યા. એટલે જા હોની વાળા જા. બચાવો પણ
એ વાત જવા દે હું તને શું કહું અમે ધોન રાખવાની જવાબદારી તારી આ દોરો લઈ આવે પણ એક તો લુગડા લઈ આવજો આમ પાહા લુગરો આયા લે કાઢું કાઢો એટલે મારો દી ના કરતી બધું દિવસ બાઈક રાખો બધું રાખો હું મજૂરી કરું ને ત્યાં શેઠ તઈ પડો રાખતી તમારે ભાજ્યો રાખે છે તો મારા અડધા શેઠ માંગવા હોય બધા એ લુગડો લઈ આવવા નતું કીધું દોરો લુગડો કરીએ છીએ બધું પણ તું ધોન રાખજે ને જો મગર હું તને કાઢી મેળવે છું મને એવું લાગ્યું ને તો એટલે તારા કડક આ તા ઊંઘવા નહીં વસ્તુ જોતું હોય પહેરવું હોય ને ઉઠવું હોય તો પછી રો પાછળ રો થાક લાગે તો તે આયલું જો મોટો તમે હું મજૂરી કરો છો તમે થાક લાગે કે આખી ચીકુડીઓ મોટો મારીને આવ્યો આવક નહીં કલાકથી તો હું ફરું છું ચીકડી માં તો તું કે મને ઓય કલાક જ છે આયલું જે તારે તો અમારે તો અડધો કલાક તો મગજ મારી થી તું આવ્યો કેટલા બકા ગયા હો ભાઈ દઈ મન તો કોઈ ચોય હોભરાય પછી તમારે તો શું છે ટેન્શન ઊંઘ આવી હતી જબ્બર હા તો હવે ઊંઘતા નહીં ને કે પછી ઘેર જઈને ઊંઘે શાંતિ સારું બરોબર નવું જ લાયા લાગે છે સેકન્ડ મત નહીં લઈ